બેને નાની એવી ગોળી મારશું. ઓકે, સાવ ગોળી લાગી ગઈ છે પણ એમ આપણે નહીં રાખીએ. અહીંયા બેને આપણે ગોળી મારશું નાની એવી. ઓકે, કંઈ સમજાણું નથી એવું મને લાગે. આપણે જોઈ લઈએ એક્ઝામ્પલથી હાલશું એટલે આઈ થિંક બધું સમજાતું જશે. આપણી પાસે એક નાની એવી આશા વધી છે, છેલ્લી આશા 7. આશા જે હતી આપણી એ નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે અવિભાજ્ય સંખ્યાઓના અમુક જે ટોપિક મહત્વની બાબતો છે એ જોવાની છે. આપણે MCQની અંદર પૂછાઈ જાય એવી બાબતો છે એટલે 1 by 1 જોવાની છે અને સમજતું જવાનું છે. તો એની અંદર જોઈએ સૌથી પહેલા ઓકે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય. પહેલા એ બાબત છે એ થોડીક રિવિઝન કરી લઈએ. વિભાજ્ય અને અવિભાજ્ય બે બાબત છે. તો વિભાજ્યની અંદર 2 થી વધારે અવયવ હોય અને અવિભાજ્યની અંદર 2 જ અવયવ હોય, એટલે કે માત્ર ને માત્ર 2 જ અવયવ હોય એને આપણે અવિભાજ્ય કહીએ. અને જે સંખ્યાની અંદર 2 થી વધારે છે એને આપણે ટૂંકમાં વિભાજ્ય કહીએ. ઓકે, એટલી બાબત છે બધાને હવે ક્લિયર હશે. હવે આગળ વધીએ તો સૌથી પહેલા સામાન્ય રીતે એવી સંખ્યા કે જેને 1 વડે અને તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓનો સમાવેશ અવિભાજ્ય સંખ્યામાં થાય છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો કે એવી સંખ્યાઓનો સમાવેશ અવિભાજ્યમાં થાય છે કે જેનો આપણે ભાગાકાર કરવો હોય ને, નિશેષ ભાગાકાર કરવો હોય તો એ તો કાં તો 1 વડે અને કાં તો જે તે સંખ્યા વડે જ આપણે એને નિશેષ ભાગી શકીએ. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણને અવિભાજ્ય સંખ્યાઓ આપેલ છે, તો આ સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે એમાંથી આપણે કોઈ લઈએ, આપણે 13નો ટોટલ લઈએ. તો 13 છે અને મારે નિશેષ ભાગવા હોય ને તો હું કાં તો 1 વડે અને કાં તો 13 વડે, એટલે કે જે તે સંખ્યા વડે નિશેષ ભાગી શકું, બાકી ભાગી શકીએ નહીં. 13નો આપણે ભાગાકાર 13 સાથે કરીએ ને તો જ આપણે નિશેષ ભાગી શકીએ, બાકી ભાગી શકીએ નહીં. એટલા માટે સામાન્ય રીતે એવી સંખ્યા જેને 1 વડે અથવા તો જે તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? તો કે અવિભાજ્યમાં થાય છે. અહીંયા ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એ આપણને આપેલ છે. 98નો સમાવેશ એમાં નથી થતો. ઓકે, 97 સુધી થાય છે. એના પછી જોઈએ જે 2 કે તેથી વધારે સંખ્યાઓમાં ગુસા 1 થાય તેવી જોડને સહ અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એવી 2 સંખ્યા, 2 કે તેથી વધારે સંખ્યા કે જેનો ગુસા છે એ કેટલો થાય? તો કે 1 થાય. કોઈ પણ બીજો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને મળે નહીં. 1 સિવાય કાંઈ આપણને સામાન્ય બીજું મળે નહીં. ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા આપણને 1 સિવાય કંઈ ન મળે તેવી જોડ એને શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા. બંને ટૂંકમાં સાથે અવિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. તો આવી સંખ્યાઓની અંદર હવે સમજો, સહ અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય જ હોય એવું જરૂરી નથી. તમામ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે એ અવિભાજ્ય જ હોય એવું જરૂરી નથી. જો અહીંયા 2, 3 છે, 5, 9, 11 છે, 7, 9, તો આની અંદર આપણને 9 દેખાય છે તો એ છે એ વિભાજ્ય સંખ્યા છે. 9 છે એ કેવી સંખ્યા છે? તો કે વિભાજ્ય છે, કારણ કે 9 છે અહીંયા વિભાજ્ય છે કારણ કે એના 2 સિવાય વધારે અવયવ છે. જેમ કે અહીંયા આપણે જોઈએ 1, 3 અને 9 એના છે 3 અવયવ છે. તો આ જે સંખ્યા છે એ કેવી છે? વિભાજ્ય છે. ઓકે, તો સહ અવિભાજ્ય સંખ્યાઓમાં અવિભાજ્ય જ હોય એવું જરૂરી નથી, એમાં વિભાજ્ય સંખ્યાઓ પણ હોય છે. એના પછી જોઈએ 1 એ વિશિષ્ટ સંખ્યા છે. 1 છે એ કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ સંખ્યા છે. ઓકે, જોઈએ આપણે કઈ રીતે 1 છે વિશિષ્ટ સંખ્યા છે. તો સૌથી પહેલા જોઈએ તો 1ની વાત આપણે કરવાની છે. હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો હવે આપણને ખબર છે, એકવાર લખું છું. 2 થી વધારે અવયવ, 2 થી વધારે, અને અવિભાજ્યની અંદર માત્ર ને માત્ર 2 અવયવ. હવે આપણે એક શરત એવી છે, અવયવોની એક શરત એવી છે, આપણે જ્યારે પણ અવયવ પાડીએ ત્યારે શું હોય? એક તો જે તે સંખ્યા પોતે હોય અને એક હોય. આગળના વિડીયોની અંદર આપણે જોયું છે. તો પોતે અને 1 આ તો હોય જ છે. આના સિવાય જો કંઈ હોય તો એ વિભાજ્ય થાય. અને આવી જ રીતના હોય પોતે ને 1, જે તે સંખ્યા પોતે અને 1 આટલું હોય તો એ કેમાં આવે? તો કે અવિભાજ્યમાં આવે. આ એટલી આપણે ખબર છે. હવે આપણે જોઈએ 1ના અવયવ પાડીએ તો આપણે શું મળે? બીજું તો કંઈ નહીં હોય તો એક સંખ્યા પોતે અને 1. હવે 1નું મૂલ્ય 2 છે એટલે આપણે કેટલી વાર લખશું? 1 વખત લખશું. તો હવે વિભાજ્ય કોઈ પણ સંખ્યાને વિભાજ્ય થવા માટે કઈ શરત જરૂરી છે? તો એની જરૂરી એવી છે 2 થી વધારે અવયવ હોવા જોઈએ.
ઓકે, આની અંદર 2 થી વધારે અવયવ છે નહીં, આની અંદર 2 થી વધારે અવયવ નથી, તો સંખ્યા વિભાજ્ય તો છે જ નહીં. એના પછી અવિભાજ્યની આપણે શરત ચકાસી, તો એની અંદર આપણને એવું કીધું કે 2 અવયવ હોવા જોઈએ, તો આની અંદર 2 અવયવ પણ નથી. આને માત્ર ને માત્ર કેટલા અવયવ છે, તો કે 1 અવયવ છે, તો અવિભાજ્ય પણ નથી. હવે સમજાય છે, સંખ્યા છે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય નથી, માટે અથવા તો તેથી એક એવી છે વિશિષ્ટ સંખ્યા છે. આને આપણે યુનિક નંબર પણ કહીએ છીએ, યુનિક નંબર પણ કહીએ છીએ, વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ, કારણ કે માત્ર એક એવી સંખ્યા છે કે જે નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. ઓકે, એક એ વિશિષ્ટ સંખ્યા છે. એના પછી જોઈએ 2 અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 અને લસા તેનો ગુણાકાર હોય છે. કોઈ પણ સંખ્યા આપણે 2 અવિભાજ્ય સંખ્યાઓ લઈએ, ઓકે, અહીંયા આપણે 2 અને 3 લઈએ, તો આનો આપણને ગુસા શું મળે, તો કે ગુસા 1 મળે, અને એનો લસા છે એ શું મળે, તો કે આ બંને સંખ્યાનો ગુણાકાર, એટલે 2 અને 3 નો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે 6. તો આ જે સંખ્યા છે એનો ગુસા આપણને શું મળશે, તો ગુસા આપણને 1 મળશે, અને લસા છે એ જે તે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળે. એટલે ગુસા છે 1 મળશે, કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો એનો ગુસા આપણને 1 મળે, અને લસા છે એ જે તે સંખ્યાનો ગુણાકાર મળે. ઓકે, લસા તેનો ગુણાકાર હોય છે. એના પછી જોઈએ તો કે અવિભાજ્ય સંખ્યાની માહિતી છે એ કોણ આપેલ છે, તો આ વ્યક્તિ આપેલ છે. આ ખાસ યાદ રાખજો, ઇરેટોસ્થેનીસે આની માહિતી આપી હતી. એટલે આ બાબત છે યાદ રાખજો, એનસીઈઆરટીની બુકની અંદર આ બાબત છે, આ બાબતનો ઉલ્લેખ છે એ ક્યાં છે, તો કે એનસીઈઆરટીની જે ટેક્સ્ટ બુક આપણે આવે એની અંદર છે. એટલે પ્રશ્ન પૂછાય છે તો આપણે ના પાડી શકીએ નહીં, એટલે આ બાબત પણ આપણે યાદ રાખવાની છે. ઓકે, તો હવે આપણે અવિભાજ્યની ઘણી બધી બાબતોની ખબર છે. એક તો 1 વડે અને જે તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, એના પછી એટલી આપણી 1 થી 100 અવિભાજ્ય સંખ્યાઓ છે. એના પછી 2 કે તેથી વધારે સંખ્યાઓમાં ગુસા 1 થાય તેવી જોડને આપણે શું કહીએ, સહ અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. અને એની અંદર દરેક અવિભાજ્ય હોય એવું જરૂરી નથી, આપણે 9 જોઈએ એવી રીતે વિભાજ્ય પણ હોય. એક વિશિષ્ટ સંખ્યા છે, યુનિક નંબર છે, અને 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા આપણે 1 અથવા તો તેનો લસા છે એ આપણે કેવો મળે, તો કે એ જે તે સંખ્યાનો ગુણાકાર, અને માહિતી છે ઇરેટોસ્થેનીસે આપેલી છે. ઓકે, જોઈએ એક મહત્વની બાબત, હવે થોડુંક નવું પાછું કંઈક જોઈએ. ઓકે, 5 કે તેથી મોટી દરેક અવિભાજ્ય સંખ્યાને 6 કે પ્લસ ઓર માઇનસ દ્વારા દર્શાવી શકાય છે, પરંતુ 6 કે પ્લસ ઓર માઇનસ 1 તરીકે દર્શાવાતી દરેક સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા નથી. આપણે કોઈ પણ સંખ્યા છે, જો અહીંયા એવું કીધું છે 5 કે તેથી મોટી, આપણે અહીંયા 4 કે 1 થી 4 ની વાત કરી શકશું નહીં. આપણે અહીંયા 5 કે તેથી મોટી સંખ્યા હોય, કેવી, તો કે અવિભાજ્ય સંખ્યાને આપણે આના દ્વારા દર્શાવી શકીએ, આ સ્વરૂપમાં આપણે મૂકી શકીએ. હવે જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે હાલીએ તો અહીંયા જે આપણે સ્વરૂપ આપેલ છે એમાં કેના સ્થાને આપણે 6 લઈએ. શું લઈએ, 6 લઈએ, અને હવે એની અંદર જ આપણે ચોખવટ કરી છે કે 6k પ્લસ ઓર માઇનસ 1 ની અંદર દર્શાવાતી દરેક સંખ્યા છે એ અવિભાજ્ય હોતી નથી. કઈ રીતે, હવે સમજે, આપણી પાસે જે સ્વરૂપ છે એ કંઈક આવું છે. હવે કેના સ્થાને આપણે શું લેવું, તો કે 6 લઈએ. હવે જો હું અહીંયા કરું છું, કેની જગ્યાએ આપણે ડાયરેક્ટ 6 મૂકીએ, ઓકે, પ્લસ, ઓકે, 1. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો કંઈક આપણને શું મળશે, અહીંયા જ લખીએ, 36 થાય, 36 પ્લસ 1 કેટલા થશે, ઓકે, 37. 37 ની અંદર તગડો છે થોડોક, ઓકે, 37 મળે છે. હવે 37 છે એ કેવી સંખ્યા છે, તો કે અવિભાજ્ય સંખ્યા છે. 37 કેવી છે, અવિભાજ્ય સંખ્યા. ઓકે, 37 ના અવયવ છે આપણે 1, અને 37 પોતે જે તે સંખ્યા મળે છે, એટલે 37 છે એ અવિભાજ્ય સંખ્યા છે. હવે આ જે સંખ્યા છે ને પ્લસ જોયું, હવે આપણે માઇનસ કરીએ, -1, 36 માઇનસ 1, 36 માંથી 1 જશે તો 35 વધશે. ઓકે, 35 છે એ કેવી સંખ્યા છે, તો કે વિભાજ્ય છે, કારણ કે એના 2 કરતા વધારે અવયવ મળે છે, એટલે આ સંખ્યા કેવી છે, વિભાજ્ય. તો હવે આપણે આગળ જેમ કીધું હતું એમ આ જે સ્વરૂપમાં આપણે મૂકીએ તો એની અંદર મળતી તમામ સંખ્યા છે એ અવિભાજ્ય આપણને મળતી નથી. હવે જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપે છે, અહીંયા 37 છે એ કેવી છે, તો કે અવિભાજ્ય સંખ્યા, અને આપણે 35 છે એ કેવી છે, તો કે વિભાજ્ય સંખ્યા. ઓકે, હવે આપણને એક અહીંયા નાની એવી નોટ આપેલ છે, એ જોઈ લઈએ. કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે ચકાસવા માટે ધારો કે કોઈ સંખ્યા p અવિભાજ્ય છે કે નહીં તે ચકાસવા માટે નાનામાં નાની એવી સંખ્યા n શોધો કે જેનો વર્ગ p કે તેના કરતા વધુ હોય, એટલે કે n² છે એ આપણને p કરતા કેવો મળે, તો કે વધુ મળે.
p કે તેના કરતાં વધુ મળે. ત્યારબાદ જો n થી નાની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે p ને ભાગી ન શકાય તો p છે અવિભાજ્ય સંખ્યા હોય. ઓકે, આની અંદર કંઈ સમજાણું નથી એવું મને લાગે. આપણે જોઈ લઈએ એક્ઝામ્પલથી હાલશું એટલે આઈ થિંક બધું સમજાતું જશે. ઓકે, એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ. અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ પણ સંખ્યા છે એ આપણે લેવાની છે. હવે સમજો પહેલા કોઈ પણ સંખ્યા જે અવિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરી શકીએ. આ જે આખો ટૂંકમાં અહીંયા નોટ આપેલ છે એ કઈ બાબતની છે તો કોઈ પણ સંખ્યા છે એ અવિભાજ્ય છે કે નહીં તે ચકાસવાની છે. હશે કે નથી, હશે તો આની અંદર શું આવશે, નથી તો શું આવશે એ આપણે જોઈએ. એની અંદર નાની એવી સંખ્યા n શોધવાનો છે અને એનો વર્ગ છે એ p કે તેના કરતાં વધુ હોય. ઓકે, જોઈએ. હવે આપણને અહીંયા એક સંખ્યા આપેલ છે, આના ઉપર હાલીએ તો 67 છે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં આપણે જોવું છે. તો સૌથી પહેલા શું કરવાનું, 67 થી નજીકની મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. કોઈ પણ સંખ્યા છે એ આપણે અવિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌથી પહેલા શું કરશું તો કે એની નજીકની મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. એના પછી જે સંખ્યા આપણને અહીંયા મળે છે હવે એનાથી નાની અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. એ સંખ્યાઓ લીધા પછી જોવાનું કે આ જે સંખ્યાઓ મળી એનાથી 67 છે એ વિભાજ્ય હશે તો આપણે એવું કહેશું કે ભાઈ આ સંખ્યા છે એ કેવી છે તો કે વિભાજ્ય છે. પણ જો એક પણ સંખ્યા વડે કે આ સંખ્યા વડે ભાગી નથી શકાતી તો આપણે એવું કહેવું કે આ સંખ્યા છે એ અવિભાજ્ય છે. હવે જોઈએ આપણે આ જ એક્ઝામ્પલ છે એ જોવાની ટ્રાય કરીએ એટલે આડી સમજાઈ જશે. ઓકે, 67 છે. હવે આની સૌથી નજીકની પહેલા તો પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. પૂર્ણ વર્ગ સંખ્યા લેવા માટે શું કરવાનું, આપણને 1 થી 10 ના પૂર્ણ વર્ગ તો આવડતા હોય, મોસ્ટ ઓફ આપણને એમાંથી મળી જાય. નથી મળતા તો આગળ આપણને આવડતા હોય છે. પહેલા સૌથી પહેલા ચાલુ એવું કરવાનું કે અહીંયા 67 છે તો એનાથી મોટું આપણે પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની અને તરત મોટી લેવાની. હવે જોઈએ આપણે અહીંયા આપણે 1 થી ચાલુ કરીએ તો 1 નું 1 જ થાય, પછી 2 નું કેટલું થાય તો કે 4, 3 થી તો કે 6, સોરી 3 3 9, 4 નું 16, 5 નું 25, 6 નું 36, ઓકે 7 માં 49. ઓકે, હજી આપણે નજીક નથી પીગા. 88 64. ઓકે, થોડા નજીક આવ્યા છે પણ એટલા બધા નજીક નથી. હવે જોઈએ. ઓકે, 90 81 થશે અને 10 10 ઓકે 100 થશે. હવે જો 67 થી મોટા ડાયરેક્ટ આપણને શું મળે, ઓકે 64 તો નાના છે, ડાયરેક્ટ આપણને શું મળે તો કે 9 નો વર્ગ એટલે કે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા 81 આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો 67 થી તરત મોટી સંખ્યા આપણને કઈ મળે તો 81 મળે છે. તો હવે 81 માં શું કરવાનું, કોનો વર્ગ છે તો એ 9 નો વર્ગ છે. 67 થી ડાયરેક્ટ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે તો કે 81 મળે. હવે એ જોવાનું કે 81 છે એ કઈ સંખ્યાનો વર્ગ છે તો કે 9 નો વર્ગ છે. 9 નો વર્ગ છે. હવે શું કરવાનું, 9 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ જોવાની. 9 થી નાની અવિભાજ્ય સંખ્યા, 9 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો સૌથી પહેલા આપણે જોવાનું કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે. હવે આપણને ખબર તો છે કઈ કઈ છે. સૌથી પહેલા ટ્રાય કરી એક વિશિષ્ટ સંખ્યા છે એટલે નહીં આવે. પછી 2 થી ટ્રાય કરીએ. ઓકે, 2 તો આવે કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, પછી 3, ઓકે હા અવિભાજ્ય. 4 તો કે વિભાજ્ય છે. ઓકે 5, ઓકે અવિભાજ્ય છે. 6 વિભાજ્ય છે, ડાયરેક્ટ આપણે લઈએ 7. પછી 8 આવે તો 8 છે એ વિભાજ્ય છે. પછી 9 તો 9 તો અહીંયા આવી ગયા છે. 9 થી નાની લેવાની છે તો આપણે ક્યાં સુધી આવશું, 7 સુધી આવશું. 2 3 5 અને 7 આપણે કઈ સંખ્યાઓનું ચકાસીએ છીએ કે અવિભાજ્ય છે કે વિભાજ્ય તો એ સંખ્યા આ છે 67 છે. તો હવે આપણે શું કરવાનું, આ જે સંખ્યા છે ને એને આ તમામથી આપણે ટ્રાય કરવાની, ભાગવાની. આ સંખ્યાઓથી ભાગવાની ટ્રાય કરવાની. જો આમાંથી ભાગી જશે ને, આ સંખ્યાઓથી આપણે નિશેષ ભાગી શકશું ને તો આપણે એવું કહેવું કે આ જે સંખ્યા છે એ વિભાજ્ય છે. નથી ભાગી શકતા તો આપણે એવું કહેશું કે આ સંખ્યા છે એ કેવી છે, અવિભાજ્ય છે. તો 1 બાય 1 ટ્રાય કરીએ તો 67 છે અને સૌથી પહેલા આપણે 2 વડે ભાગવાની ટ્રાય કરીએ. ઓકે 2 3 6 થશે. ઓકે 0 ને 7, 2 3 6 કારણ કે 2 4 8 થાય. ઓકે 1 આ શું મળ્યું આપણને તો કે શેષ મળી. શેષ આપણે રાખવાની નથી, પ્રસાદી આપણે જોતી નથી, આપણે નિશેષ વાત કરવાની છે. તો અહીંયા એક શેષ મળી છે તો આ જે સંખ્યા છે આના વડે આપણે નિશેષ ભાગી શક્યા નથી. તો અહીંયા આપણે 2 ને નાની એવી ગોળી મારશું. ઓકે સાવ ગોળી લાગી ગઈ છે પણ એમાં આપણે નહીં રાખીએ. અહીંયા 2 ને આપણે ગોળી મારશું નાની એવી. ઓકે હવે જોઈએ 3 થી તો 67. ઓકે એના પછી આપણે 3 વડે ભાગીએ છીએ. 3 2 6 થશે. ઓકે 7 3 2 6, 7 માંથી 6 એટલે ઓકે 1 તો 7 માંથી 6 એટલે 1 વધે તો અહીંયા શેષ વૈધી છે જે આપણે જોતી નથી. તો 3 ને પણ આપણે ગોળી મારશું.
ઓકે, હવે આપણે 5 થી જોઈએ. ઓકે, 5 5 એકુ 5, 6 માંથી 5 એટલે 1 અને ઉતાર્યો 7. 5 3 15 થાય, 5 4 20 થાય, 5 3 15. ઓકે, 16 ને 17. અહીંયા આપણને 2 છે એ મળે છે. શેષ આપણે કેટલી મળે તો કે 2 મળે છે. તો આપણે આ સંખ્યાને પણ ગોળી મારશું કારણ કે એ નહીં હાલે ને. આપણે વિભાજ્ય જોઈ છે અને એ પણ નિશેષ જોઈ છે. ઓકે, હવે આપણી પાસે એક નાની એવી આશા વિધિ છે, છેલ્લી આશા 7. એના વડે ટ્રાય કરીએ. 67 ભાગ્યા 7. ઓકે, 7 એકુ 7 ડાયરેક્ટ હાલે એમ જ નથી. 7 7 49, 7 8 56 ને 7 9 63. 7 9 63. ઓકે, 4 વધે. હવે અહીંયા પોઈન્ટની જરૂર પડે આગળ ભાગ હકવો હોય તો. બાકી અહીંયા શું થાય છે, શેષ વધે છે. તો આ સંખ્યા છે એ પણ આપણને આશા જે હતી આપણે એ નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ છે. તો 7 પણ આપણને આશા જે હતી આપણી એ પ્રમાણે કંઈ થયું નથી. એટલે કે 67 ને આપણે 2 3 5 અને 7 વડે નિશેષ ભાગી શક્યા નથી. તો આ 67 જે સંખ્યા છે એ કેવી થશે? ઓકે, અહીંયા છે અવિભાજ્ય સંખ્યા છે. આપેલ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા વડે 67 ને ભાગી ન શકાય. તેથી 67 છે એ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, હવે આવી જ રીતે આપણે કોઈ બીજી સંખ્યાને ટ્રાય કરીએ. ઓકે, હવે આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ, એને પણ આવી રીતે ભાગવાની ટ્રાય કરીએ. હવે આપણે સંખ્યા લઈએ છીએ 45. 45 સંખ્યા લઈએ કે ભાઈ આ વિભાજ્ય છે કે અવિભાજ્ય. જો કે ખબર પડી જાય વિભાજ્ય છે કે અવિભાજ્ય, પણ આપણે એકવાર ટ્રાય કરીએ આપણને મળે કે નથી મળતું. તો આપણે સૌથી પહેલા શું કરવાનું તો કે એવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ગોતવાની. તરત મોટી આપણે એક સંખ્યા ગોતવાની 45 થી, જે આનાથી ટૂંકમાં વર્ગ છે આનો નીકળતો પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે. ઓકે, જોઈએ 45 થી આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ. અહીંયા આપણે લખેલું હતું એ સારું હતું, પણ હવે ઓકે ચોકે 16, અહીંયા 25 36 49 64. ઓકે, બહુ આગળ નીકળી ગયા. 45 એટલે અહીંયા કોની જરૂર પડશે? આપણે અહીંયા 7ની જરૂર પડશે કારણ કે તરત મોટી લેવાની છે. આનાથી મોટું લેવાનું કીધું છે તો આપણે તરત મોટું લેવાનું, એટલે આપણે એટલે બધા કન્ફ્યુઝ ન થઈએ. તો આપણને કઈ સંખ્યા મળી? તો આપણને મળી 49. કેનો વર્ગ છે? તો કે 7નો વર્ગ છે. કેનો વર્ગ છે? 7નો વર્ગ છે. હવે શું કરવાનું છે તો એની 7 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. 7 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ 7 થી નાની મળે? તો 7 થી નાની એટલે આપણે 2 થી ચાલુ કરીએ તો 2 છે. ઓકે, 3 છે, 4 છે વિભાજ્ય છે, ડાયરેક્ટ આપણે 5 આવીએ, 6 વિભાજ્ય છે, 7 આવીએ, પણ 7 અહીંયા આવી ગયા છે એટલે 2 3 અને 5 આપણે 3ની વાત કરશું. આ 3 માંથી કોઈ પણ સંખ્યા વડે જો આ સંખ્યા વિભાજ્ય હશે તો આપણે 45 ને વિભાજ્ય જાહેર કરશું, બાકી અવિભાજ્ય જાહેર કરી દેવું. ઓકે, ડાયરેક્ટ જોઈએ. સૌથી પહેલા ટ્રાય કરી લઈએ. 2 થી ચાલુ કરીએ. 2 2 4 0 5 2 2 4. ઓકે, સોરી 0 નહીં પણ 1. 5 માં 4 જશે તો 1. તો આ જે સંખ્યા છે એને આપણે 2 વડે નિશેષ ભાગી શક્યા નથી. એટલે એ સંખ્યા છે એ કેવી છે તો કે હજી ઓકે નિશેષ છે આપણે ભાગી શક્યા નથી. હવે આપણે બીજી સંખ્યા ટ્રાય કરીએ. તો અહીંયા 3 છે તો 45 3 વડે ભાગવાની ટ્રાય કરીએ. 3 એકુ 3. ઓકે, 4 માંથી 3 1 અને 5. 3 5 15. ઓકે, આપણને કંઈક 3 5થી આશા થોડી ઘણી જે હતી એ લાગી ગઈ છે. 3 15 3 45 એટલે 3 વડે છે આ સંખ્યાને આપણે વિભાજ્ય કરી શકીએ છીએ, ભાગી શકીએ, એ પણ નિશેષ. એટલે આ 45 છે વિભાજ્ય તો છે જ. હજી 5 વડે ટ્રાય કરી લઈએ. જો કે 5 વડે ભાગે જ. ઓકે, અહીંયા 45 ભાગ્યા 5. 5 9 45 થશે. ઓકે, ડાયરેક્ટ આપણને ખબર પડી જાય છે. તો 5 વડે પણ આ સંખ્યા છે એ કેવી છે તો કે વિભાજ્ય છે. એટલા માટે 45 જે સંખ્યા છે એ વિભાજ્ય છે. ઓકે, હવે આપણને આ બાબતની બધાને ખબર પડી જાય કે 45 કે કોઈ પણ સંખ્યા આપણે લઈએ અને આપણે વિભાજ્ય છે કે અવિભાજ્ય ચેક કરવું હોય તો એના 2 થી 3 સ્ટેપ છે. આગળ જોઈ લઈએ. આપણે આગળ જોયું તો એવી જ રીતના છે, 1 બાય 1 જોઈએ. તો સૌથી પહેલા તો શું કરવાનું તો પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની. આપણે યાદ રાખ્યું હતું તરત મોટી, તો તરત મોટી સંખ્યા હોય ને એ લઈ લેવાની. તરત મોટી સંખ્યા છે એ લઈ લેવાની. પછી શું જોવાનું તો કે એ કોનો વર્ગ છે, એટલે જે તે આપણને એક સંખ્યા મળશે. આપણે કેમ 99 81 માં 9 મળ્યું હતું, 49 ની અંદર 7 મળ્યું હતું, એ જે તે સંખ્યા લઈ લેવાની. હવે જે તે સંખ્યા લીધા પછી એનાથી નાની
આ જે સંખ્યા છે આનાથી નાની અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. હવે નાની અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. જો આ સંખ્યાઓથી આ જે આપણે નાની અવિભાજ્ય સંખ્યાઓ મળશે એ સંખ્યાઓથી જો સંખ્યાને આપણે વિભાજ્ય એટલે કે ભાગી શકીએ, ઓકે, ભાગી જ લખીએ ડાયરેક્ટ, ભાગી શકીએ, નિશેષ ભાગી શકીએ, તો એ સંખ્યા વિભાજ્ય, અને નથી ભાગી શકતા તો એ સંખ્યા અવિભાજ્ય. ઓકે, એટલી બાબત છે બધાને ક્લિયર હશે. એટલું આપણે આની અંદર સમજવાનું હતું. અવિભાજ્યની અંદર હવે આપણે મેઇન જેટલા પણ ટોપિક છે તમામ આવડી ગયા છે. આમ જોવા જઈએ તો આપણે ડીપમાં ગયા હતા એટલે તમામ નાના મુદ્દાઓ હતા એ પણ આપણને આવડી ગયા છે. આ વિડીયોની અંદર કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.